माता की ખંભાત યુવા મોરચાના સૌ કાર્યકર્તા મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું કે મારા પોતાના વતનમાં મને બોલાવી અને આ કાર્યક્રમમાં હાજર રહેવાની જે તક આપી છે હૃદયપૂર્વક ઋણી છું યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓનો મારો પરિચય આપી મારું એ સન્માન કરી અને જે પ્રેમ આપ સૌએ આપ્યો છે એ બદલ સાચે જ આપ સૌનો ઋણી છું મિત્રો આ ખંભાતની અંદર ખતરાભાઈ બ્રહ્મભટ્ટ સમાજની સ્થાપના 1958 મારા દાદાજીએ કરી હતી સામાજિક ક્ષેત્રે જીવ્યા ત્યાં સુધી એમણે ખૂબ થઈ શકે એટલું આ સમાજ માટે કર્યું છે તો અત્યારે મને એમ લાગે છે મને ખબર નથી મારા જીવનમાં મારા કુટુંબ માટે મેં શું કર્યું પણ મારા દાદાને આત્માને શાંતિ મળે એવું કંઈક કામ આજે ઉપર બેઠા બેઠા જોતા હશે એક સંતોષ મારા દાદાને અત્યારે થતો હોય કે મારા પોતાના વતનમાં આજે આ જગ્યાએ આપ સૌએ બેસવાની જયારે તક આપી મિત્રો બીજી કોઈ વાતમાં નહીં જતા આપ સૌની સામે માત્ર બે વાતો મૂકવાનું મન છે આજનો કાર્યક્રમ એ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ છે યુવા મોરચો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં પોતાની વિશિષ્ટ પ્રતિભા છતી કરે છે એ ફરી એકવાર આ કાર્યક્રમના માધ્યમથી સાબિત થયું છે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી સુજલભાઈએ આ વાત જણાવી આ કાર્યક્રમ વિશે આ કાર્યક્રમની મહત્તા વિશે આ કાર્યક્રમના મહત્વ વિશે બાકીના વડીલો વાત કરવાના છે હું એ વિષયમાં પડવા નથી માંગતો આજનો દિવસ 15મી ઓગસ્ટ બરાબર 60 વર્ષ પહેલા આ દેશ આઝાદ થયો અને અત્યારે જે સ્વતંત્રતાની હવાની અંદર હું અને તમે શ્વાસ લઈ રહ્યા છીએ એ સ્વાતંત્ર્ય આજથી બરાબર 60 વર્ષ પહેલા આપણને મળ્યું આ દેશની આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણને સૌને પહોંચાડનાર આ જગ્યાએ આપણને લઈ જનાર ક્રાંતિકારીઓને હું આ તબક્કે યાદ કરવા માંગીશ મિત્રો કાર્યક્રમ તેજસ્વી વિદ્યાર્થીઓનો હોય પણ જે દિવસ તેના માટે પસંદ કરવામાં આવ્યો છે એ દિવસ પસંદ કરવા માટે ખંભાત જિલ્લો ખંભાત તાલુકો અને આણંદ જિલ્લો ખરેખર અભિનંદનને પાત્ર છે આવા પવિત્ર દિવસે જે દિવસે આ ભારત આઝાદ થયું અને એ જ દિવસે આજે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થાય હું એમ માનું છું કે આનાથી વધારે સારો અને સાચો સંયોગ એ બીજો કોઈ હોઈ ના શકે મિત્રો બરાબર 60 વર્ષ પહેલા 14મી ઓગસ્ટની રાત્રે 1947ના રોજ જયારે આ ભારતના બે ભાગલા થયા આ ભારત ખંડિત થયું એ વખતે એક વ્યક્તિ એ આખી રાત ઊંઘી ના શક્યા ઘણા બધા કાર્યકર્તાઓ ઘણા બધા વ્યક્તિઓ એ ઊંઘી નહીં શક્યા હોય પણ એમાંનો એક વ્યક્તિ એ આખી રાત ઊંઘી ના શક્યો સવારે 4 વાગ્યા સુધી સતત મનોમંથન ચાલતું રહ્યું આ ભારતમાંના જયારે બે ટુકડા થયા તો એની વેદના એના આંખમાંથી આંસુની રૂપે સતત બહાર આવતી રહી અને વેદનાનું સ્વરૂપ એ શબ્દોમાં જયારે ઢળ્યું એ વખતે એક કવિતા બની અને કવિતા એના થોડાક શબ્દો આપ સૌની સામે મૂકવા માંગુ છું 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है सपने सच होने बाकी है रावी की शपथ न पूरी है जिनकी लाशों पर पग धरकर आजादी भारत में आई अब तक है खाना बदोश गम की काली बदली जाई इन शहरों की फुटपाथों पर जो आंधी पानी सहते हैं उनसे पूछो 15 अगस्त के बारे में क्या कहते हैं हिंदू कह जाते अगर उनका दुख सुनते तुम्हें ला जाती तो सीमा के उस पार चलो सभ्यता जहां कुचली जाती इंसान खरीदा जाता है ईमान जहां बेचा जाता इस्लाम सिस्किया भरता है डॉलर मन में मुस्काता है मित्रों एक शब्द एक वाक्य एक ચોટ કરતું વાક્ય છે અને ત્યારે એક એવું વાક્ય આવે છે કે ભૂખોं को गोली नंगों को हथियार पिनाए जाते हैं भूखों को गोली नंगों को हथियार पिनाए जाते हैं सूखे कंठों से जिहादी नारे लगवाए जाते हैं लाहौर कराची ढाका पर है मातम की काली छाया लाहौर कराची ढाका पर है मातम की काली छाया गिलगित पर पख्तूनों पर है गमगीन गुलामी का साया बस इसीलिए तो कहता हूं आजादी अभी अधूरी है बस इसीलिए तो कहता हूं आजादी अभी अधूरी है सपने सच होने बाकी है रावी की शपथ न पूरी है एक दिन एक दिवस में विचार करे थे कि इस खंडित भारत को पुनः अखंड बनाएंगे गिलगित से गारो पर्वत तक आजादी पर्व मनाएंगे उस स्वर्ण दिवस के लिए आज से कमर कसे बलिदान करे उस स्वर्ण दिवस के लिए आज से कमर कसे बलिदान करे जो पाया उसमें खो न जाए जो खोया उसका ध्यान करे मित्रों आजादी मेळवी છે પણ એની સાથે આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નામે આપણા બે ટુકડાઓ ખોયા છે ભારત એનો જમણો અને ડાબો હાથ ખોયો છે અત્યારે કદાચ પાકિસ્તાન આપણને દુશ્મન લાગતું હોય પરંતુ એ પાકિસ્તાન એ મારું ને તમારું નાનું ભાઈ છે અને જ્યાં સુધી એ પાકિસ્તાનને ના મેળવીએ ત્યાં સુધી આ ગુજરાતનો યુવા મોરચો ત્યાં સુધી ભાજપનો યુવા મોરચો જંપાનો નથી
એ આઝાદી આપણને આ તબક્કે મળી છે. મિત્રો કેટલા ક્રાંતિકારીઓએ પોતાના જીવનનો વિચાર નથી કર્યો, પોતાના પરિવારનો વિચાર નથી કર્યો. મિત્રો ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, જાફેકર બંધુઓ, વીર સાવરકર, એક ક્રાંતિકારીઓ, એક વ્યક્તિઓ કે જેમના જીવનની એક ક્ષણ આ દેશની માટે સમર્પિત હતી, આ ભારત માતા માટે સમર્પિત હતી. અને ભારત માતા માટે જ્યારે એમણે પોતાનું જીવન અર્પણ કર્યું હોય એ વખતે આ દેશની માટે મરવાની જરૂર હતી. આજે આ દેશ માટે જીવવાની જરૂર છે. આ યુવા મોરચો આ દેશની માટે જીવીને બતાવશે એ સંકલ્પ આજે આ દિવસે આપણે સૌએ અહીંથી લઈ અને છૂટા પડવું છે. મિત્રો ભારતની માટે એક વ્યક્તિ, એક કાર્યકર્તા એ પોતાનું જીવન આપવા તૈયાર છે. પણ જીવન આપવાનું હતું ત્યારે આપનારાએ આપ્યું છે. અત્યારે દેશ માટે જીવવાનો સંકલ્પ આપણે કરવાનો છે. આ ભારત માતા માટે જીવવાનો સંકલ્પ આપણે કરવાનો છે. મિત્રો મારી વાતની શરૂઆતમાં મેં જે કવિની વાત કરી એ કવિએ બીજા કોઈ નહીં પરંતુ આ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન શ્રીમાન અટલ બિહારી વાજપેયી હતા. અને એ વ્યક્તિએ બરાબર એના 30 વર્ષ પછી 1977 ની અંદર એમણે જયારે આ દેશના વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો એ વખતે આ દેશને વંદના કરતું એક બીજું કાવ્ય એમણે રચ્યું. એ કાવ્ય રજૂ કરી અને હું મારી વાતને પૂર્ણ કરવાનો છું. મિત્રો આ ભારત શું છે? મિત્રો રાજકીય વાત કરવા માંગતો નથી આ તબક્કે. બાકી આ ભારત શું છે એનું ક્યાં કોને કેટલું ભાન છે એ મને ખબર છે, તમને ખબર છે. પરંતુ અટલ બિહારી વાજપેયી આ દેશની માટે રચેલી એક રચના આપ સૌની સામે મૂકવા માંગુ છું કે ભારત કોઈ જમીન का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय उसका मस्तक है, कश्मीर मुकुटमणि है, पंजाब और बंगाल उसकी दो विशाल भुजाएं हैं, पूर्व और पश्चिम घाट उसकी दो विशाल गंगाएं हैं, दिल्ली उसका दिल है, विंध्याचल कटी है, नर्मदा करधनी है, सावक के काले काले मेघ उसके कुंतल केस है, मलयानी चवर डुलाता है, चांद और सूरज उसकी आरती उतारते हैं, कन्याकुमारी उसका पावन चरण कमल है, हिंद महासागर उसके पैर पखारता है. यह वंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है. इसका बूंद बूंद गंगा जल है. हम जिएंगे तो इसके लिए, हम मरेंगे तो इसके लिए. संकल्प युवाओं को करें. वंदे मातरम. भारत माता की